હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? આપણા વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય. તો બધાને જય રામાપી, જય માતાજી. ઘણા દિવસ પછી આપણો વિડીયો આવ્યો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો. 6 વાગી ગયા એટલે આપણે નાઈન ધોઈને થઈ ગયા ત્યાર, કેમ કે આપણે જવાનું પાછું ઓફિસ છે 8 વાગે. હાલો તો જઈએ આપણે ધાબે સકાવશે ભાઈની પતંગ. તો જઈએ આપણે ધાબે. જો પતંગ સકાવે છે અહીંયા. ત્યારે હું અમારા વયસે પછી શું કરે હે બેન છો? હે પતંગ સકાવે? તને આવડે સકાવતા? તો શું કરે? જો સુરતની કીહેડ ની દઈએ જો લાટ વાર છે, પણ અત્યારે દીથા પતંગ સકાવ દઈએ ચાલુ. આ બે પતંગ સકાવતા 5 વાગ્યાના. જો આમ પતંગ જો ગામડે ઉત્તરાયણના દિવસે એટલી પતંગ નહીં શકતી હોય ને, એટલી અત્યારે દીથા સકાવા પડ્યા છે. તો જો બોલો યાર, નવી પતંગ સકાવીએ. કઈ છે પતંગ બતાવું તમને? રાવડિયા છે. સકાવન કરી દે ચાલુ પાછી. પતંગ સકાવે છે. પેન્સો તો શું કરે? પતંગ લઈ લીધી છે ભાઈ હાથમાં. રોટકી લીધી પતંગ. આ બોલે પતંગ સકાવીને ત્યાં ભાઈએ લઈ લીધી પતંગ. લગાડ્યા મને થોડી ખબર હતી. હું લઈ ગઈ પતંગ. બાંધવા માંડ્યા જા પતંગ વહી ગઈ. ખબર ન રહે કોઈ લગાડે. હાલો તો પતંગ તો કપાઈ ગઈ, તો ગાવી આવે નીચે. તો બા બનાવે છે જમવાનું. રોટલી બને છે. શાક શેનું બનાવવાનું છે? તો શાક બનાવવાનું છે, ભાજી એટલે કે પાવભાજીનો પ્રોગ્રામ છે. ચાલો તો મિત્રો જમી લીધો છે. 7 વાગી ગયા એટલે હવે થઈ ગયો હોતી આવવાનો સમય. તો મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય. વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો.